નમસ્તે. જય માતાજી મિત્રો. શું બનવું જોઈએ? ગ્રીસના મહાન તત્વચિંતક સોક્રેટિસ સાથે ચાર યુવકો ઊભીને પોતાના ભવિષ્યમાં શું બનવાનું છે તેના વિશે વાત કરી રહ્યા હતા. એટલે પહેલો યુવક છે સોક્રેટિસ સાથે વાત કરે છે અને કહે છે કે મારે જગતમાં મહાન વૈજ્ઞાનિક તરીકેની પ્રતિષ્ઠા મળે તે ઈચ્છા છે, તેવી ઈચ્છા છે. જ્યારે બીજો વ્યક્તિ છે, બીજો યુવક છે, પોતાની અ ભવિષ્યમાં શું બનવું તે કહે છે કે મારા સાહિત્યની જગત પ્રશંસા કરે તેવી મારી ઈચ્છા છે. જ્યારે ત્રીજો યુવક છે કહે છે કે મારે મહાન તત્વચિંતક બનવું છે. અને ચોથો યુવક શું બોલશે તે સાંભળવાની સોક્રેટિસ ખૂબ જ ઉત્સુકતા ધરાવતા હતા. એટલે ચોથો યુવક છે કહે છે કે મારે કોઈ વૈજ્ઞાનિક તરીકેની ખ્યાતિ નથી પામવી. મારે કોઈ મારા સાહિત્યની પ્રશંસા કરે એવી કોઈ પણ ઈચ્છા નથી. અને કોઈ મારે તત્વચિંતક પણ બનવું નથી. મારે તો માનવી બનવું છે. મારે તો માણસ થવું છે. એટલા માટે અને આ જવાબ સાંભળીને સોક્રેટિસ તો કે પહેલા યુવકની પીઠ થાબડવા લાગી અને કહ્યું તે એક સત્ય વાક્યનું ઉચ્ચારણ કર્યું છે. તે એક સત્યનું ઉચ્ચારણ કર્યું છે. કારણ કે વૈજ્ઞાનિક બનવું, તત્વચિંતક બનવું કે પછી સાહિત્યકાર બનવું તે તો સહેલું છે. માનવી બનવું એ ખૂબ જ કઠિન છે. માણસ બનવું એ ખૂબ જ કઠિન છે. કારણ કે માણસ બનવું એ સહેલું નથી. એટલે કંઈ પણ બનીએ તે પહેલા આપણે માણસ બનવું જોઈએ. જય માતાજી મિત્રો.